નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સોમનાથ મંદિરમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરાઈ હતી. સમગ્ર વાત કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજે 78માં સ્વતંત્રતા પર્વની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વ પર ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું છે. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરને કેસરી તેમજ સફેદ અને લીલા રોશનીથી તિરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગને કેસરી, સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરી તિરંગા દર્શન સર્જાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશની સાથે શ્રદ્ધાળુઓને શિવ ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું રસપાન સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું છે. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તોએ સાચા અર્થમાં ધર્મ ભક્તિ રાષ્ટ્રભક્તિને એક થતી જોઈ હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારના વરદ હસ્તે ભારતીય રાષ્ટ્રધ્વજને વંદન કરાયું હતું અને આ તકે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના સમગ્ર ટ્રસ્ટ પરિવાર ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સર્વને ભારતીય સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપતું ઉદ્બોધનમાં ટ્રસ્ટી જે.ડી. પરમારે સાહેબે કર્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ.